વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા 37 વર્ષના વિશાલ ભટ્ટ નામના રેલવે કર્મચારીનું હાર્ટ એટેકના કારણે અણધાર્યું મોત થયું હતું. સ્વજનોની વાત માનીએ તો વિશાલને નખમાં પણ રોગ ન હતો, તેમ છતાંય નાની ઉંમરે આવેલા હાર્ટ એટેકે એનો જીવનદીપ બુઝાવી દીધો હતો. વિશાલની જેમ જ છાણી વિસ્તારની એક ખાનગી કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર સમયક ગાયકવાડનું પણ કાર્ડિયાક એરેસ્ટને લીધે મોત થયું હતું. સમયક માત્ર 36 વર્ષનો હતો. દેણા ગામના એક મેદાનમાં ક્રિકેટ રમતા રમતા અચાનક તે ઢળી પડ્યો હતો. સ્વાભાવિક છે કે 36 વર્ષની ઉંમરે માણસ ક્રિકેટ રમી શકતો હોય તો શારીરિક રીતે ફિટ જ હોય, પણ સડન કાર્ડિયાક એરેસ્ટને લીધે સમયકનું હૃદય એકદમ ધબકારો ચૂકી ગયું હતું. 37 વર્ષના વિશાલ ભટ્ટ અને 36 વર્ષના સમયક ગાયકવાડના આકસ્મિક મોત પાછળ હાર્ટ એટેક જવાબદાર છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતના લગભગ 2853 લોકોના હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે. રાજ્યના મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનામાં હૃદય રોગના હુમલાના કારણે 1052 લોકોના સડન ડેથ થયા છે, જેમાંથી મોટાભાગના મૃતકોની ઉંમર 11 થી 25 વર્ષની છે. રાજ્યના 108 એમ્બ્યુલન્સ નેટવર્કને હાર્ટ એટેકના રોજના સરેરાશ 173 કોલ આવી રહ્યા છે. આ આંકડો ખરેખર ચિંતાજનક છે. રાજ્યમાં હાર્ટ એટેકના વધતા જતા કેસો અને એનાથી વધી રહેલા મોતના આંકડાને જોતા રાજ્ય સરકારે 3 લાખ શિક્ષકોને CPRની ટ્રેનિંગ આપી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વર્ષ 2021માં હાર્ટ એટેકથી સડન ડેથના કુલ 2948 કેસો નોંધાયા, જેમાંથી 2611 પુરુષ અને 339 મહિલાનો સમાવેશ થાય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ડેટા કહે છે કે હાર્ટ એટેકના કારણે થતા મૃત્યુના આંકડામાં પણ ગુજરાત અગ્રેસર છે. છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકના કારણે દેશમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થયા છે, જ્યારે બીજા નંબરે ગુજરાત આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે કોરોના પછી ગુજરાતમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યનું આરોગ્ય વિભાગ પણ આનાથી ચિંતિત છે. સરકારના મંત્રીનું કહેવું છે કે જેને ભૂતકાળમાં કોરોના થયો હોય એવા લોકોએ આગામી 3-4 વર્ષ સુધી ફેફસા કે હાર્ટને શ્રમ પડે તેવા કામ કે કસરતો કરવાનું ટાળવું જોઈએ. યુવા વયે વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ પાછળ 4 મુખ્ય કારણ જવાબદાર હોવાનું ડોક્ટરો માની રહ્યા છે, જેમાં પહેલું અને મુખ્ય કારણ સ્ટ્રેસ છે. આજના યુવાનો માનસિક તણાવનો ભોગ જલ્દી બને છે. આજના સ્પર્ધાત્મક યુગમાં અગ્રેસર રહેવા માટે યુવાનો બિનજરૂરી સ્ટ્રેસ લેતા હોય છે. અભ્યાસમાં સારો દેખાવો કે કરિયરમાં આગળ વધવાની ઘેલછામાં યુવાનો ક્યારે માનસિક તાણમાં આવી જાય છે એની એમની ખબર જ રહેતી નથી. ખેર, ડોક્ટરો હાર્ટ એટેક પાછળનું બીજું કારણ વ્યસનને પણ માની રહ્યા છે. પહેલાની સરખામણીમાં આજના યુવકો નાની ઉંમરે નિકોટીન, આલ્કોહોલનો એડિક્ટેડ બની ગયા છે. વધારે પડતા વ્યસનને કારણે પણ હૃદય નબળું પડવાના ચાન્સીસ વધે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં નિકોટીન અને આલ્કોહોલની સાથે સાથે ઇન્જેક્ટેબલ ડ્રગ યુઝ કરે છે. ચરસ, ગાંજો, MD જેવા ડ્રગ્સનો ઉપયોગ પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે, જેના લીધે પણ નાની ઉંમરે હાર્ટ એટેકની શક્યતા પણ વધી રહી છે. ડોક્ટરોનું કહેવું છે કે પાણી ઓછું પીવાના કારણે પણ હાર્ટને તકલીફ પડી શકે છે. દરેક યુવકે રોજ પુષ્કળ માત્રામાં પાણી પીવું જોઈએ, જેનાથી હૃદય રોગનો હુમલો ટાળી શકાય. યુવાવસ્થામાં હાર્ટ એટેક પાછળ જંક ફૂડ પણ જવાબદાર માનવામાં આવે છે. ઝોમેટો અને સ્વિગીના જમાનામાં કોઈ પણ હોટેલ કે રેસ્ટોરન્ટનું ભોજન તમને તમારા ડોર સ્ટેપ પર આસાનીથી મેળવી શકાય છે, પણ એના ફાયદા ઓછા અને ગેરફાયદા વધારે છે. માત્ર સ્વાદની ઇન્દ્રિયના સુખ માટે બહારનું સ્વાદિષ્ટ ભોજન આરોગવાના ચક્કરમાં આજના યુવકો ઘરનું શુદ્ધ અને સાત્વિક ભોજન આરોગતા નથી, અને એને લીધે તેમનું શરીર જાતની બીમારીઓનું ઘર બની જાય છે. ખેર, ડોક્ટરો કહે છે કે યુવા અવસ્થામાં હાર્ટ એટેકથી બચવા માટે નિયમિત શારીરિક વ્યાયામ કરવો અનિવાર્ય છે. રોજ અડધો-પોણો કલાક કસરત કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને બીજાની સરખામણીમાં કાર્યક્ષમતા પણ વધે છે. માનસિક તાણ દૂર કરવા માટે ધ્યાનનો સહારો લેવો જોઈએ. રોજ નિયમિત 15 મિનિટ ધ્યાન કરવાથી સ્ટ્રેસમાં ઘટાડો થાય છે, મન શાંત રહે છે. આજના સ્પર્ધાત્મક યુગમાં સતત કાર્યરત રહેવું જરૂરી છે, પણ સ્વસ્થ રહેવા માટે પૂરતો આરામ પણ એટલો જ અનિવાર્ય છે. રોજની 7 થી 8 કલાકની ઊંઘ તમને હાર્ટ એટેકથી બચાવી શકશે. અમારી તો સલાહ છે કે ભલે કામ ભરપૂર કરો, પણ આરામ માટે સમય અચૂક કાઢો. જીવન ન્યૂઝ પોતાના લાખો દર્શકોના સ્વાસ્થ્ય માટે ચિંતિત છે, અને એટલે જ અમે તમને પૂછીએ છીએ કે તમને શું લાગે છે? શું તમારા ઘરમાં બધાની જીવનશૈલી બરાબર છે? તમને શું લાગે છે? શું પરિવારના બધા સભ્યોને પૂરતો આરામ મળે છે? તમને શું લાગે છે? પરિવારજનોના સારા સ્વાસ્થ્ય માટે જીવનશૈલીમાં બદલાવની જરૂર છે? તમને શું લાગે છે? જીવન ન્યૂઝનો આજનો એપિસોડ તમને કેવો લાગ્યો? તમારા પ્રતિભાવો અમને jivanvadodara@gmail.com પર મોકલાવી શકો છો. આપના જવાબની અમને પ્રતીક્ષા રહેશે. તો આજના માટે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર. આવજો.